અમરેલી જિલ્લાના જાફરાબાદમાં રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામજી મંદિરથી શરૂ થયેલી આ યાત્રા ગિરિરાજ ચોક સુધી પહોંચી હતી. જય શ્રી રામના નાદ સાથે આખું શહેર ગુંજી ઉઠ્યું. ડીજે અને ઢોલ નગારા સાથે શોભાયાત્રા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. વિવિધ સંગઠનો દ્વારા પાણી, છાશ અને શરબતના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા, જ્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માતૃશક્તિ દુર્ગા વાહિની જાફરાબાદ દ્વારા આજે જ્યારે શ્રી રામ ભગવાનનો જન્મ ઉત્સવ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 44મી વખત જાફરાબાદમાં ઉજવવામાં આવ્યો છે. દર વખતે આપણે સવારના શોભાયાત્રા કાઢતા હોય, પણ આ વખતે યુવાનોની એક ફરમાઈશ હતી કે આપણે સાંજે કાઢીએ. તો 3:30 શ્રી રામજી મંદિરથી આપણે શોભાયાત્રાનું શરૂઆત કરી હતી અને આ શોભાયાત્રામાં જાફરાબાદ શહેર અને તાલુકાના હરેક હિન્દુ સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓને બધા હાજર રહ્યા હતા. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉપસી હતી, ત્યારે જાફરાબાદ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને નગરપાલિકાના પ્રમુખ પ્રફુલભાઈ બારિયા, કોળી સમાજના પ્રમુખ મનહરભાઈ બારિયા, કે જેમણે આ વખતે જાફરાબાદમાં જે રાતની શોભાયાત્રા હતી તો એમને નગરપાલિકા દ્વારા ખૂબ જ સરસ જાફરાબાદમાં લાઇટિંગ અને એમનો પૂરો સ્ટાફ અમને આ મદદમાં આપ્યો હતો. જાફરાબાદથી ઇમરાન શેખ સાથે B1 ન્યૂઝ, વડોદરા.